મારા માટે, તમારા માટે, આપણા સૌ માટે વિચારવા જેવો વિષય છે. આપણે આપણી જાતને પૂછવાનું પણ છે કે જીવવા માટે ખાઈએ છીએ કે ખાવા માટે જીવીએ છીએ? સ્વાદના ચટકા માટે કે શરીરના પોષણ માટે? ખરેખર બહુ સુંદર લેખ છે ડૉક્ટર વિદ્યુત જોશીનો. પ્રોફેસર, ઉચ્ચ કક્ષાના લેખક, વિચારક, અને આપણા સમીપ જ વેજલપુરમાં જ રહેતા ડૉક્ટર વિદ્યુત જોશીનો એક લેખ સમુદ્ર મંથન વાંચવા મળ્યો અને એમ થયું કે આપણી સાથે વહેંચવું. એની PDF પણ સાથે જોડું છું. ઓગણીસો 1990 પછી આપ જાણો છો કે ભારતમાં બજારવાદ વધ્યો. પહેલાં જે ખોરાક કુટુંબ બનાવતું એના બદલે એના ઉપર કબજો બજારનો આવી ગયો. ફાસ્ટ ફૂડ, પડીકાબંધ ખોરાક, રાંધેલો તાજો ખોરાક ઓછો થતો ગયો. સોડા, ખાંડ, મીઠું, ચીઝ, આજીનોમોટોનો અતિ વપરાશ, યાંત્રિક પ્રક્રિયાથી બનેલા ફટાફટ અને પડીકાબંધ ખોરાક તરફ આપણે વળતા જઈએ છીએ. ઘરનો રાંધેલો તાજો ખોરાક હવે ઓછો થઈ ગયો. તેમાં પણ આવો ખોરાક ઘરે પહોંચનાર, હોમ ડિલિવરી જેને કહી છે, ઝોમેટો, સ્વિગી વગેરે વગેરે, આવા ખોરાકમાં મીઠા પીણા, બ્રેડ, બેકરી આઇટમ, દાબેલી, વડાપાઉં, સેન્ડવિચ, બર્ગર, હોટડોગ, પીઝા, ચાઇનીઝ, નૂડલ્સ, ચાટનું પ્રમાણ ખૂબ વધી ગયું. બીજી બાજુ પડીકાબંધ વેફર, નમકીન, ખાખરા, તૈયાર પડીકાબંધ રસોઈ, ડેરી, વ્યંજન ગણાવી શકાય. તેમાં પણ કેટલાક પડીકાબંધ ખોરાક તો ડીપ ફ્રીજમાં સાચવી રાખીને પછીથી ખવાય. ભારતમાં જે સ્વાસ્થ્ય સર્વે થયો છે એ બતાવે છે કે ભારતમાં 40% લોકો પેટની ચરબીથી પરેશાન છે. 29% લોકો મેદસ્વી છે, વધારે વજન ધરાવનારા. 11% લોકો મધુમેહ એટલે કે ડાયાબિટીસથી પીડાય છે. 15% લોકોને ઘણા પ્રમાણમાં મધુમેહ છે, ઇન્સ્યુલિન લેવી પડે એવી સ્થિતિ છે. 3.4% બાળકોમાં સ્થૂળતા પ્રવેશતી જાય છે. ખરેખર આ ચિંતાનો વિષય છે. શા માટે બાજારો, યાંત્રિક પ્રક્રિયાવાળો અને પડીકાબંધ ખોરાક નુકસાનકારક? કેમ? એ યાદ રાખો કે બજાર નફાના સિદ્ધાંત ઉપર ચાલે. એટલે જે વસ્તુ સસ્તું પડે અને સહેલું પડે તે વાપરે. આવું બનાવવામાં લોકોના સ્વાસ્થ્ય, હેલ્થ સાથે ચેડા થાય છે. વળી બજાર ગ્રાહકોને જાહેર ખબરોથી લલચાવે છે. અમુક એનર્જી ડ્રિંકથી તમે ગુંડાઓને મારી શકો, ડબલ ચીજ ધમાકા, ખુલ્લી વસ્તુઓ ન ખરીદો, પેકેજ ફૂડની ગુણવત્તા, આવી કેટલી જાહેર ખબરો આપણને ગેરમાર્ગે દોરે છે. બજારમાંથી આવતી નાન, રૂમાલી રોટી તથા બેકરી વસ્તુ, બ્રેડ, બિસ્કિટ, બન, પાઉં મેંદામાંથી બને. જ્યારે ઘરે બનતી વસ્તુઓ આપણે ઘઉંના લોટમાંથી બનાવીએ. ઘઉં જ્યારે વધુ દળીને મેંદો બનાવવામાં આવે છે ત્યારે તેમાંથી પાચનના મદદરૂપ રેસાઓ, પ્રજીવકો, મિનરલ બળી જાય છે. ઘઉંના લોટમાં તત્વો સચવાઈ જાય છે. આથી મેંદો પચવામાં ભારે છે, પચવામાં અઘરો. નિષ્ણાતો કહે છે કે ઘઉંનો લોટ 3 કલાકમાં પચી જાય, જ્યારે મેંદો 48 કલાકમાં પચે છે.
મેંદો સતત ખાવાથી લોહીમાં સાકર વધે. મેંદા કરતાં તો લેખક લખે છે કે ફેવિકોલ ખાવો સારો. કૃત્રિમ ગરમી વધે, પાચક તત્વો ન મળે, મેદ વધે અને છેવટે પાચન તંત્ર નબળું પડે. બજારના પડીકા બંધ ખોરાક ક્યારેક અનેકવાર તળેલા અને અખાદ્ય બની ગયેલા સિંગ તેલ અને પામોલીન જેવા તેલમાં તળેલા હોય છે. બજારું ખોરાક કે જે પનીર અને ચીઝ વપરાય છે તેનું 90% ડેરી નહીં, એનાલોગ એટલે કે તેલની બનાવટ હોય છે. આ એનાલોગ ચીઝ અને પનીર સ્વાસ્થ્યને નુકસાન કરે છે. ખોરાક સ્વાદિષ્ટ બનાવવા માટે જરૂર કરતાં વધુ ખાંડ અને મસાલા નાખવામાં આવે. રોજના 5 ગ્રામ કરતાં વધુ ખાંડ શરીરમાં જાય તો આપ જાણો છો કે એ ઝેર સમાન છે, નુકસાન કરે. એનર્જી મળે છે એ એક ભ્રમ છે. બજારના કોઈ પીણા ન પીવો એવી વિનંતી. આપણે છાશ પી શકીએ, લસ્સી, શિકંજી, નારિયેળ પાણી, શેરડીનો રસ, તાજા ફળનો રસ વગેરે વગેરે ઘણું ઘરે બની શકે. પડીકા બંધ ખોરાક લાંબો સમય જળવાઈ રહે ને એના માટે એમાં જરૂરી હોય એના કરતાં વધારે મીઠું નાખવામાં આવે છે, કારણ કે સ્વાદ જળવાય. બજારું અથાણા, નમકીન અને વેફરમાં મીઠાની તુલના કરી જોજો. યાદ રહે કે રોજના 5 ગ્રામથી વધુ મીઠું શરીરમાં જાય તો એ ધીમું સાયલન્ટ પોઈઝન છે, ધીમું ઝેર છે. બજારમાં ફટાફટ લારી પાસે પસાર થતાં તમે અનુભવ્યું હશે કે સુગંધ આવે અને ભૂખ ન હોય છતાંય ખાવાનું મન થઈ જાય. તો સમજી લેવું કે આની અંદર આદિનો મોટો એટલે કે મોનોસોડિયમ ગ્લુટામેટ નાખેલો હોય છે કે એની સુગંધ આવે છે. લગભગ દરેક બજારી વસ્તુમાં હાથો લાવવા માટે સોડા અને બેકિંગ સોડા નાખવામાં આવે છે. આ નુકસાન કરે છે. અમુક બેકરી વસ્તુઓમાં પ્રાણી ચરબી નાખવામાં આવે છે. તેને મટન ટેલો પણ કહેવામાં આવે છે. પડીકાબંધ ખોરાકને પ્લાસ્ટિકમાં પેક કરવામાં આવે. હમણાંનું સંશોધન કહે છે કે પ્લાસ્ટિકનો નેનો કણ 1 માઇક્રોન જે નરી આંખે જોઈ શકાતો નથી તે ખોરાકમાં ભળી જાય છે અને પેક્ડ ખોરાક શરીરમાં જતા કોષો અને ડીએનએના માળખાને બદલી નાખે. આમ બને તો કેન્સર જેવી બીમારીઓ નેના પ્લાસ્ટિકથી થઈ શકે છે. કહેવાનો મતલબ છે, આખો લેખ તમે વાંચી શકશો, વાંચજો, કે બજારું ખોરાક બંધ કરો. સાથે સાથે લેખકે એક સરસ વસ્તુ નોંધી છે, આપણે ઘરે પણ એ કરી શકો. એ છે ફૂડ સ્કેનર એપ. ગૂગલમાં જાઓ અને પ્લે સ્ટોરમાં જઈ ફૂડ સ્કેનર એપ ડાઉનલોડ કરી લો અને પેક્ડ ખોરાક જે હોય છે એને સ્કેન કરો તો તમામ વિગતો તમને મળી જશે. એક્સપાયરી ડેટ બદલી નાખી હશે તો પણ ખ્યાલ આવી જશે. શું શું અંદર છે એ ખ્યાલ આવી જાય. વિનંતી એ કરે છે લેખક ને ને હું પણ કરું છું કે બને ત્યાં સુધી ઘરનું ખાવાનું રાખો. પેકેજ ખોરાક ખાવાનું બંધ કરો. ઘરનું ખાઓ, હેલ્ધી રહ્યો, તંદુરસ્ત રહ્યો. બાકી તો કહેવાય છે ને, રમૂજમાં કહેવાય છે પણ છતાંય સાચી વાત છે કે આપણે 50% આપણા માટે ખાઈએ છીએ ને 50% વૈદ્યો કે ડૉક્ટરો માટે ખાઈએ. ફરીથી પ્રશ્ન આપણે પૂછવાનો છે કે હું ખાવા માટે જીવું છું કે જીવવા માટે ખાઉં છું. ડૉક્ટર વિદ્યુત જોશીનો આભાર. આપ પણ આ વિશે વિચારજો, ફેમિલીમાં ડિસ્કસ કરજો, અન્યને ફોરવર્ડ કરજો. મળશું ફરી પાછા બીજા વિષય સાથે. પ્રણામ. જય અરુણાચલ.